જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં છો? તમારો ભાઈ ના બ્લોગમાં એટલે વાગી ગયા અમે નેતા હતા ને પછી પાણી લેવા ને જો નેતવાનું કામકાજ હાલે બે એટલે હમણાં આપણે કઈ વિડીયો ઉતારતા હતા નહીં. યાર થઈ ગયા આપણે વિડીયો બનાવવાની એટલે એવું છે. અને બાકી તો ટાઢો વાવડો ભાઈ છે ને જેવો વરસાદ તો ક્યાંય નામ નિશાન એ નહીં જે થાય જોય હવે ખબર પણ સારું થઈ ગયું. તૈલ છે ને તૈલ બધા લઈ ગયા, બાકી તો કઈ તમે એ નહીં. ઉનાળું તલ હતા તો એટલે લીધે આપણે ઉગી પડ્યા છે અત્યારે. થોડાક અહીંયા મકાઈ વાવી ને એમાં થોડાક વધારે તલ છે ને બોલે છે તલ વાળું બધું થોડું બાકી જતું મસ્ત મજા ઉગી ગઈ છે. આ નહીં રહી જતા એ કલાક પછી એનો વાર તો જો લઈને જતી હતી. પાણી નાખું ભર્યું ઉપર તો નથી યાદ રહી ગયો. સારું પાણી પીને બધા નેતા માંડી ધીરે ધીરે ચાલુ કરી દે. કોઈ આવવાનું છે નહીં. આજ બે આવ્યા કાલ તો પરમથી પાસે હતા, કાલ 6 આવ્યા. હવે તો બહુ ખોળ હે નહીં, જો આમાં ક્યાંય દેખાતું નથી એટલું કોઈ હેઠે હે હું ધોલભાઈ બે ધીરે ધીરે બે પૂરું કરી દે. વાવડો ભાઈ વાવડાનું ક્યાં જાઉં, કામ જ કરવાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અત્યારે વાગવામાં હે કે 10 જેવું થઈ ગયું ટાઈમ. અમે ગયા હતા હાલીને દસ્તામાં. આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજના તમને હાર્દિક શુભકામના બધાને. તો આજ બધા ક્યાંક ને ક્યાંક જાતા જ હે, કોઈક નીવરા બેઠા હે. અમારા જે ઓચિતાનું ઉપરિયાણ થઈ ગયું તો દસ્તામાં હાલીને ગયા હતા. હવે અહીંયાથી ભગવાનની દયા થઈ ગઈ છે તો અમારે મોગલમાં જઈ અહીંયાથી હાલે જોવા વિધારમાં ઘણા બધા આગળ છે. કોઈ વિડીયો લઈ લઉં એકને જોઈ લ્યો. અને જો ધારે નીકળી ઋષિભાઈ આજે આવ્યા નથી ઘરે છે, કેમ કે હાલીને લઈ જાય એટલે એને હોવાનો ટાઈમ થઈ જાય નીંદરનો, એટલે મેળ ના આવે. લઈ આવો તો ખરી ભાઈ સવારમાં વરસાદ આવી ગયો ને એના લીધે પછી કેન્સલ કરી નાખ્યું, કારણ કે એના જે બાલ મુવારા ઉતાર્યા નથી એટલે વરસાદ પડલે ને એટલે ના મજા આવે. પાછું એને બેસવું ના હોય તેડી તો મજા ના આવે, કાં તો એને હાલવું હોય કાં તો ધોળ ખાવી હોય. થોડીક એ પ્રોબ્લેમ હતી તો એવું બધું છે. સારું હાલો મળશો હવે મોગલમાં જઈને. જાજુ સેટું નથી, થોડુંક જ છે. જો અહીંયા આપણે ધજા દેખાય બરાબર, તો થોડીક જ વાર લાગશે પૂગી જાય. એમ તો ઘણો પલો થઈ જાય દશામાં ને મોગલમાં ને, પણ બધાને પ્લાન થઈ ગયો કે આપણે અહીંયા આવ્યા હોય તો જતા આવી. તો ભગવાનની જે મરજી આપણા નસીબમાં લખેલા એટલે આપણે જતા આવી દર્શન કરતા આવી. તો મિત્રો અમે દર્શન કરી આવ્યા ને તમને જો પાછળ દેખાતું હોય મોગલમાનું મંદિર, સોરી ભૂલાઈ ગયું મને ત્યાં જઈને કે વ્લોગ બનાવવાનો હતો એ. અને હવે દર્શન કરી અમે નીકળી અમે તેડવા આવે છે તો જ્યાં પૂગીએ તો થોડાક સુધી મૂકી જાય. મામાનો છોકરો થાય આવે પછી અમે ત્યાંથી હાલી હવે જાઉં. કૃષિભાઈ પણ અમારા ગામમાં આવી ગયા છે તો એને પણ ત્યાંથી લઈ જવાના છે. એવું બધું છે. બાકી બહુ મજા આવી ગઈ, મસ્ત મજાનો દિવસ ગયો. હવે ઘરે જઈને જોઈ એ થાય. પછી જતાં પવન સારો હોય. અને સવારના ગયા હતા અત્યારે 11 વાગ્યા છે. પછી હવે ઉઠીને તરત નાહી ધોઈ તૈયાર થઈને ફુવારા ફેરવીને પછી ડાયરેક્ટ કામ કરીએ. એટલે ક્યાંય બહુ ખાસ કામ થયું નથી. પવન ન હોય તમને આવતું હોય કેમ કે ધાર છે જો આજુબાજુ. હગારીયા ગામમાં આવી જાય મોગલમાં. અહીંના વિડીયા જોકે આવતા જ હોય ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લેજો બધા. મળશું પાછા ઘરે છે. તો મિત્રો આપણે બોલેરામાં મસ્ત બેસી ગયા હે ને હવે ધીરે ધીરે જવા દઈ ઘર તરફ. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ને ઘરે આવીને કૃષિભાઈને નવરાવીને પૂરો દીધા. રહેતા નહોતા એટલે હામાં આવ્યા હતા આપણે તો એને પૂરો દીધા. બપોરા તૈયાર છે તો આપણે એને બપોરા કરવા છે ફટાફટ કરી સૂઈ જાય. તો બહુ મજા આવી હતી. જો કે આમ તો બહુ મજા આવી. પાછા આવે કીધી છે કે નક્કી નથી તો હારો લો ફટાફટ ખાઈ લઉં તો બધા ખાઈને પી જજો. મસ્ત મજાનું આપણે ડુંગળીનું શાક છે, છાશ છે, રોટલા છે ને આપણે આંતરા ડુંગળી કંઈ લેવું નથી. આજે ડુંગળીનું શાક છે એટલે આપણે કંઈ જરૂર પડે નહીં. ડુંગળી બટેકાઈ નાખવા લાગી ગયા તો ફટાફટ
ખાઈ લે. બહુ મજા આવી, મસ્ત મજાનું ખાવાનું છે આપણું ભાવે એવું. તો ફટાફટ ખાઈ લઈને પોરો બધો થોડું ખાઈ લે. બપોર પછી જવાનું છે આપણે. ક્યાં જવાને તમને કમેન્ટમાં નહીં સહી તમને બતાવીશ આગળ. આપણે બ્લોગમાં બન્યા રહેજો, ખબર પડી જાય આપણે શું કામ કરવાનું છે ને. સારું હાલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે બીજો દિવસ થઈ ગયો હોય. કાલે આપણે બ્લોગ પૂરો નહોતો કર્યો કારણ કે આપણે થોડું માથું દુખતું હતું. મહેમાન આવી ગયા હતા અને કામકાજ ઘણું બધું હતું. કપડાં ધોવાનો નાગો થઈ ગયો હતો, તો એ બધું જ કામકાજ આપણે બતાવી દીધું હતું કાલે. અને કૃષિભાઈ બાકી તો થોડા હેરાન કરતા હતા. તો મસ્ત મસાલા આપણે ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું. હંજવારી, છાશ, રોટલી. આપણે રોટલો ખાઈને પડ્યો હતો તો ઘરે કરવાના તો રોટલો ચોરી નાખી પહેલાં તો, અને વઘારી નાખી છે ચીકણ. તો મિત્રો કાલે બહુ મજા આવી હતી. અમે 2 જગ્યાએ ગયા હતા. કાલે ઓચિકતાનું પરિણામ થયું હતું કે જવાનું હોય હવારમાં, તો કંઈ કામ થયું નહોતું એટલે બધું પડ્યું હતું. બપોર પછી બધું કરવામાં આવ્યું. અમે એટલે 12 થઈ ગયા ને તો ઘેરે પડી ગયા હતા. તો પછી એને બધું કામકાજ પતાવ્યું ને એવું કર્યું ને. બાકી એમાં એવું થયું હતું કે એને સવારમાં ખબર પડી ને તો પછી એને સવારમાં તૈયાર થઈને દરેક વાગ્યા એટલે કામ બધું પડ્યું હતું. તો પાછા અહીંથી ત્યાં અમે દશામાં જવાનું હતું, મોગલમાં જવાનું કંઈ પ્લાન નહોતો નહીં. પછી એમ થયું કે હવે અહીંયાથી થોડુંક જ છેટું છે તો બધા કે જવું છે તો જાય એમ બાઈ ગયા હતા. તો પછી ત્યાં ગયા ને ત્યાંથી એક મામાનો છોકરો તેડવા આવ્યો હતો. તેડીને ઘર સુધી મૂકી ગયા. મામા આવ્યા હતા અડધે સુધી મામાનો છોકરો આવ્યો હતો. અને બાકી તો બહુ મજા કરી અમે. કાલ અષાઢી બીજ હતી એટલે આમ શાંતિ હતી અને મસ્ત વાતાવરણ હતું અને થોડોક તડકો હતો નહીં એટલે પણ બહુ મજા આવી ગઈ. તો હાલો ફટાફટ મારે જે કામ કરવાનું છે એવું કરી નાખું. પછી હીરાવી લઈ પછી કંઈક અડવરું કામકાજ કરવા જવાનું છે. ઘણું બધું કામ તો હોય, નેદવાનું, કોણ સોંપવાનું, શું કરવા જાય ને પછી ખબર પડે એમ. મસ્ત મજાની છો વઘારી આપણે થઈ ગયા. રોટલી, છાશ ને ડુંગળી ખાવા હોય તો આવી જાવ. તો મિત્રો અત્યારમાં આપણે આવવા છીએ મેંડવીના કણ સોંપવા. કેમ કે આપણે એનામાં જે મેંડવીમાં ખાલા પડ્યા હોય ને એમાં બધા કણ સોંપી જાય તો પાછું વાહન પાણી ભરાય તો મસ્ત મજા ના ઉગી જાય. ક્યાંક પાછું થોડીક એનું થયું, સાજુ તો નથી થયું. આપણે દાંતેડોનું વાહન આપણે પાણી કેટલી ભરતા હોય ને પાણી કેટલી ભરીને રહી તો માથે બધા દાંતેડા લઈ આવે અને કોણ મેં ભેગા લીધા હોય તો ફટાફટ સોંપવા માંડી. આપણે 35 મીંડી છે અને જો માથે પટ્ટા પડી જાય 31 મીંડીના લાંબા સારવાર. એ તો બધી મસ્ત થઈ ગયા ને આમાં જોતા લ્યો હાથી હાલ છે એટલે એવું ખાસ રહે નહીં. હારમાં તો બહુ નથી પણ હે ને પાટલામાં વધારે. કેમ કે આ હારમાં તો વરસાદ પછી વાવેલું હોય ને એટલે બહુ નહીં હોય ખાસ કરીને. તો રામાં લાઈન પેરી છે બધી ફેરવી હોય કારણ કે ઓલ બાજુ પાણી ગયું હોય પણ અહીંયા આપણે કંઈ કામકાજ કરવાનું છે નહીં. હજી તો માંડવી જો ઉગતી આ. તો હાલો ખીરાળી બિરાળી નહીં હોય એટલે વાંધો કરવા મળી. તો મિત્રો હાથ પડી ગઈ છે ને પણ હાથ થઈ ગયા છે ને આપણે ઘરે જાય. કોણ સોંપીને હાથ દુખે છે, ઉકલતા નથી ને એટલું સારું. તમારું શું કેવું થાય? હવે જો વરસાદ આવી જાય ને તો આ કંઈ ઝંઝટ રહેત નહીં. પણ વરસાદ ન થયો તો ઓલું કે ને હમણાં મમરા ભરાઈ ગયા એટલે એવું હે. આમાં થોડીક મહેનત વધુ પડે છે. કંઈ વાંધો નહીં, આપણે કેળા રાખશું. બીજું શું જે થાય મહેનત તો કરવી જ પડશે. તો એવું બધું છે નહીં. હાલો ઘરે જઈ નાસ્તા પાણી કરશું પછી નાહી ધોઈને જમવાનું નાતીજી કરવાનું એ કરશું. તો હારો મિત્રો આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું પાછા નવા બ્લોગ સાથે. કંઈક એવું હોય તો આપણે બનાવશું. આપણું કંઈ બ્લોગનું કંઈ નક્કી ના હોય કારણ કે હમણાં આપણે બ્લોગ બંધ કરી દીધા ને બનાવવા એટલે આપણે કાંઈ આમ બોલવાનો બધો આઈડિયો કે આવતો નથી, બધું ભૂલાઈ ગયું હમણાં. એટલે ટ્રાય કરશું પાછું નવેસરથી કંઈક. તો હારો હાલો ન આવો આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બ્લોગ સાથે.